નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। બોટાદમાં 10 વર્ષના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નરાધમ ફરાર। જિમ્મી ગ્રુપ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે ટેલેન્ટ શો 2016 યોજાયો। મહાનગરપાલિકા હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। બોટાદમાં 10 વર્ષના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નરાધમ ફરાર। બોટાદ ગાયત્રીનગરમાં રહેતા 10 વર્ષના સગીર બપોરે તેના સંબંધીને ટિફિન દેવા ગયો હતો। ટિફિન દઈ ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે બોટાદની શાળા નંબર 12 પાસે આશરે 25 વર્ષના અજાણ્યા સાયકલ સવાર યુવાને બાળકને પંચરની દુકાન બતાવ તેમ કહી તેને શાળાની પાછળ લઈ જઈ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો। બાળકે ઘરે પહોંચી આ ઘટનાની જાણ કરતા બાળકના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવેલ અને બાળકને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખસેડવામાં આવેલ। જિમ્મી ગ્રુપ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે ટેલેન્ટ શો 2016 યોજાયો। શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિમ્મી ગ્રુપ દ્વારા ટેલેન્ટ શો 2016 નું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં સૌપ્રથમ ગણેશજીની સ્તુતિ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકો તેમજ યુવાનો દ્વારા વિવિધ ડાન્સની કૃતિઓ રજૂ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં આગેવાનો, વેપારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ।
મહાનગરપાલિકા હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરેલ. પ્લાસ્ટિકના ઝબલાના ઉપયોગથી પર્યાવરણને નુકસાન થતું હોવા છતાં દરેક નાની મોટી દુકાનમાં ઝબલાનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ વર્ષોથી થાય છે, પરંતુ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ વર્ષોથી થાય છે, પરંતુ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા આજે અચાનક શહેરના આંબાચોક, શેલારશા, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી મોટી સંખ્યામાં દુકાનદારો પાસેથી ઝબલાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સાથોસાથ ચેકિંગ દરમિયાન પેપ્સી કોલા પણ પ્લાસ્ટિકમાં ભરેલી હોવાથી હેલ્થ વિભાગે તેનો પણ મસમોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થાને એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લઈ જઈ ત્યાં જથ્થાનો નાશ કર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે ઝબલાનો ઉપયોગ તો વર્ષોથી થાય છે, તો અત્યાર સુધી મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ શું નિંદ્રા માણી રહ્યું હતું? હું ડૉક્ટર આર કે સિંહા, આરોગ્ય અધિકારી ભાવનગર, અને આપણા સાથે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બીપી ગોયલ સાહેબ. કે અમે આજે માનનીય કમિશનરશ્રીના જાહેરનામે અનુસંધાને આજે 40 માઇક્રોનથી નીચે અને રિસાયકલ પ્લાસ્ટિક જે ભાવનગરમાં યુઝ થાય છે એને આજે મોટા પાયે જે હોલસેલર છે ત્યાં અમે દરોડા પાડ્યા અને સંયુક્ત રીતે દરોડા પાડીને લગભગ 1 ટન જેવું પ્લાસ્ટિક અને 38,000 વહીવટી ચાર્જ ત્યાં વસૂલવામાં આવ્યા છે. અને ત્યાં જે લોકલમાં જે વપરાતા પેપ્સી કોલા એને ત્યાં જે ભાષા બોલે છે એને પણ લગભગ 2 ટન જેવું જપ્ત કર્યા. એને આજે અહીંયા હેવી ગ્રાઉન્ડ મને નાશ કર્યા છે અને એને પણ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટમાં વિકલાંગ પક્ષકારો માટે વિકલાંગ જુબાની કેન્દ્રનો આજથી પ્રારંભ. ભાવનગરની એમએસસીપી દીવાની કેસ, ફોજદારી કેસ સહિતના તમામ કોર્ટમાં આવતા વિકલાંગ પક્ષકારો માટે વિકલાંગ જુબાની કેન્દ્રનું આજરોજ વિકલાંગ વ્યક્તિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તમામ કોર્ટમાં વિકલાંગ જુબાની આપી શકે તેને કોઈ અન્ય કોર્ટમાં દાદરો ચડવો ન પડે તે માટે તેમની સગવડતા ખાતર વિકલાંગ રૂમની અલાયદી વ્યવસ્થા સાથે 3 વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે. આ પ્રસંગે ભાવનગરના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ચારણ સાહેબ, એડિશનલ સિવિલ જજ ખેર સાહેબ તથા ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ડાભી, બાર એસોસિએશનના ઇન્ચાર્જ પ્રમુખ હિતેશભાઈ શાહ, એમએસસીપીના પ્રમુખ આરસી ચૌહાણ, શિવરાજસિંહ ગોહિલ સહિત સિનિયર તેમજ જુનિયર વકીલો ખાસ ઉપસ્થિત રહે. વિજય કે ગઢવી, ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગર. આજરોજ વિકલાંગો માટેનું એક જુબાની કેન્દ્ર ભાવનગર જિલ્લાને લઈને શરૂ કરવામાં આવેલ છે, જેમાં વિકલાંગોને કે જે હાલવા ચાલવામાં સક્ષમ નથી તેવા લોકોને જુબાની આપવા માટે, લાવવા લઈ જવા માટે, દાદરા ચડવા માટે,
ઘણી બધી અગવડતાઓ પડતી હતી, જેને તાત્કાલિક કાર્યવિનિત કરી અને લોકોના ઉપયોગ માટે અને વિકલાંગોને ખાસ ઉપયોગ માટે આ વિકલાંગ કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવે છે, જેમાં શ્રી જિલ્લા ન્યાયાધીશ શ્રી આર.કે. દેસાઈ સાહેબ આ જ વસ્તુને સારી રીતે સમજી અને તાત્કાલિક આ કેન્દ્ર કેમ ઊભું કરવામાં આવે તે માટે સ્ટાફ તથા સાહેબે જહેમત ઉઠાવીને આજ રોજ તૈયાર કરીને વિકલાંગોને અર્પણ કરે છે, જેનું ઉદ્ઘાટન આજે વિકલાંગના હાથે કરવામાં આવે છે. માળનાથ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ. અસહ્ય ગરમીથી જનજીવન ખોરવાઈ ગયું છે, ત્યારે પક્ષીઓ જેવા અન્ય જીવો માટે માળનાથ ગ્રુપ દ્વારા ફરી એકવાર માજી સૈનિકના હસ્તે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ શહીદ સ્મારક ખાતે યોજાયેલ, જેમાં બહોળી સંખ્યામાં માજી સૈનિકો અને જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેલ. બાળનાથ મહાદેવ ગ્રુપ જે છે તેઓએ આજે પક્ષીઓ માટે આજે પાણીનું જે એક વિતરણ કર્યું છે, એ શહીદ હલુરિયા ચોક જે છે શહીદ સ્મારક, ત્યાં આ વિતરણ કરવામાં આવ્યું છે. અમે લોકોને એક ખાસ આમંત્રણ આપ્યું છે. અમે લોકો માજી સૈનિકો છીએ. એક્સ સર્વિસમેન એસોસિએશન જે જિલ્લાનું છે, એ જિલ્લાના માજી સૈનિકોના રિપ્રેઝેન્ટેટિવ તરીકે અમે લોકો આવ્યા છીએ અહીંયા. અને આજે અંદાજિત 101 જણાને અત્યારે વિતરણ કર્યું છે અને બાકી હજી લોકો આવવાના છે. 501 જેટલા અત્યારે કુંડા પડ્યા છે અને લોકો જેમ જેમ આવતા જાય છે તેઓને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉજાલા ગુજરાત યોજના અંતર્ગત માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયેલ. ભારત સરકાર દ્વારા પ્રેરિત ઉજાલા યોજના રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી રહી છે, જેને અનુલક્ષીને આજરોજ ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં એક બ્રાન્ડેડ LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ 9 વોટ LED બલ્બ અંદાજે 300 રૂપિયાની કિંમતની જગ્યાએ માત્ર 90 રૂપિયામાં રોકડેથી તેમજ 95 રૂપિયામાં હપ્તેથી ગ્રાહક ખરીદી શકશે. આ બલ્બ ઓછા વોલ્ટેજે પણ સારો અને પૂરતો પ્રકાશ આપશે. તેની સાથે 3 વર્ષની ફ્રી રિપ્લેસમેન્ટ વોરંટી પણ આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા, ભાજપ શહેર પ્રમુખ સનતભાઈ મોદી, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તથા વિશાળ સંખ્યામાં શહેરીજનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ. શાબ્દિક સ્વાગત બાદ આપણે મંચસ્થ મહાનુભાવોનું અહીં આગળ કઠોળી ટોપલીથી સ્વાગત કરીશું. માનનીય ડેપ્યુટી મેયર શ્રી મંગાપુરી સાહેબ, શ્રી કમિટીના ચેરમેન શ્રી સુરેશભાઈ સાહેબ, પૂર્વ મેયર વીજળી ચૂંટણી પ્રચારમાં કે કોઈ રાજકીય કાર્યક્રમમાં ગયા હોય તો મોટા ભાગે જે પ્રશ્નો આવતા હતા, લોકો એવું કહેતા સામેથી કે અમને વાળુના સમયે કલાક સરખી રીતે વીજળી આપો.
બપોરે ઢાળો કરવાનો હોય, 2 કલાક સારી રીતે વીજળી આપો, આ પ્રશ્નો હતા. રાજ્યમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈએ શાસનની શરૂઆત કરી ત્યારે એમણે નક્કી કર્યું કે મારે શહેરના સમકક્ષ ગામડાઓમાં પણ સુવિધા આપવી છે. અને એટલે એક કઠિન કામ કહી શકાય એવું કામ, કદાચ બધાના મનમાં એમ હતું કે આ શક્ય પણ નથી, 24 કલાક ગામડાને ગુણવત્તાયુક્ત વીજળી આપવાનું કામ એમણે એ નક્કી કર્યું કે આ કામ મારે કરવું છે. અને મિત્રો, આપણે જોઈએ છે કે આજે સમગ્ર ગુજરાતમાં જ્યોતિર્ગ્રામ યોજના થકી 24 કલાક ગુણવત્તાયુક્ત વીજળી ગુજરાતના ગામડાઓને, શહેરોને ખૂબ સારી રીતે મળી રહી છે. એમજે કોલેજ ઓફ કોમર્સ પાસે મોટું વૃક્ષ ધરાશયી થતા રસ્તો જામ થઈ ગઈ. ભાવનગર યુનિવર્સિટીના એમજે કોલેજ ઓફ કોમર્સ કેમ્પસના દરવાજા પાસે એક મોટું પીપળનું ઝાડ કોઈ કારણસર ધરાશયી થઈ રોડ પર પડતા રસ્તો જામ થઈ ગયો હતો. આ રોડ પર હજારો વિદ્યાર્થીઓની આવન જાવન હોય, જેથી રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વૃક્ષ ધરાશયી થતા બાજુમાં રહેલ વીજ પોલ પણ વળી ગયો હતો અને તાર તૂટી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. બોટાદમાં 10 વર્ષના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નરાધમ ફરાર. જિમ્મી ગ્રુપ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે ટેલેન્ટ શો 2016 યોજાયો. મહાનગરપાલિકા હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.